અધ્યાય 17મો શ્લોક 22. જે દાન અયોગ્ય સ્થળે, અયોગ્ય સમયે, અયોગ્ય પાત્રને સન્માન વિના અથવા અપમાનપૂર્વક આપવામાં આવે છે તે દાનને તામસિક દાન કહેવામાં આવે છે. અયોગ્ય સમયે, અયોગ્ય સ્થળે, અયોગ્ય વ્યક્તિને સન્માન વિના અથવા તિરસ્કાર અને અપમાનના ભાવથી આપવામાં આવેલું દાન તામસિક દાન કહેવાય છે. આવું દાન વિવેકના અભાવમાંથી કરવામાં આવે છે. દાનનો અર્થ માત્ર કોઈ વસ્તુ કે ધન આપી દેવું નથી. કોને આપીએ છીએ, શા માટે આપીએ છીએ અને કયા ભાવથી આપીએ છીએ, આ બધું દાનની ગુણવત્તા નક્કી કરે છે. તૈત્તિરીય ઉપનિષદ દાન વિશે ખૂબ સુંદર માર્ગદર્શન આપે છે. શ્રદ્ધયા દેયમ, શ્રદ્ધાથી આપો. તમે જે કંઈ દાન કરો તે શ્રદ્ધાથી કરો. દાન પાછળ વિશ્વાસ, પવિત્રતા અને સાચો ભાવ હોવો જોઈએ. જો હૃદયમાં શ્રદ્ધા જ ન હોય અને માત્ર કોઈ મજબૂરી, દેખાડો કે ઔપચારિકતા માટે દાન કરવામાં આવે તો દાનનું આંતરિક મૂલ્ય ઘટી જાય છે. શ્રિયાદેયમ, સમૃદ્ધિના ભાવથી આપો. દાન આપતી વખતે અભાવનો નહીં પરંતુ સમૃદ્ધિનો ભાવ રાખવો જોઈએ. તમે કદાચ માત્ર 5 રૂપિયા આપતા હો, છતાં મનમાં એવો ભાવ ન હોવો જોઈએ કે મારું કંઈક ઓછું થઈ રહ્યું છે. તેના બદલે ભાવ એવો હોય, પરમાત્માએ મને જે આપ્યું છે તેમાંથી કંઈક વહેંચવાની મને તક મળી છે. દાનની મહાનતા રકમથી નહીં પરંતુ આપનારના ભાવથી નક્કી થાય છે. ભિયાદેયમ, જવાબદારીના ભાવથી આપો. અહીં ભયનો અર્થ સામાન્ય ડર તરીકે ન લેતા કાર્યની મહાનતા અને પોતાની જવાબદારી પ્રત્યેની ગંભીરતા તરીકે સમજવો વધુ યોગ્ય છે. આપણી સામે કોઈ વિશાળ અને પવિત્ર કાર્ય હોય અને આપણે તેની સરખામણીમાં બહુ નાનું યોગદાન આપી રહ્યા હોઈએ ત્યારે અંદર એવો ભાવ આવે, કાર્ય કેટલું મહાન છે અને મારું યોગદાન કેટલું નાનું છે. આ જાગૃતિ દાનને વધુ ગંભીર અને પવિત્ર બનાવે છે. હ્રિયાદેયમ, વિનમ્રતાથી આપો. દાન કરતી વખતે અહંકાર નહીં પરંતુ નમ્રતા હોવી જોઈએ. ભાવ એવો ન હોવો જોઈએ મારા કારણે આ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ એવો હોવો જોઈએ આટલા મહાન કાર્યમાં મને નાનું યોગદાન આપવાની તક મળી એ જ મારા માટે સૌભાગ્ય છે. દાન જો અહંકાર વધારે તો તેનો આધ્યાત્મિક હેતુ ખોવાઈ જાય છે. સાચું દાન આપણને વધુ વિનમ્ર બનાવે છે. સંવિદાદેયમ, સમજણપૂર્વક આપો. દાન જ્ઞાન અને સમજણ સાથે કરવું જોઈએ. આપણે જાણવું જોઈએ કે જે વ્યક્તિ, સંસ્થા કે કાર્યને દાન આપી રહ્યા છીએ તેનો હેતુ શું છે અને આપેલું દાન ક્યાં ઉપયોગમાં આવશે. કોઈ કાર્યનો હેતુ સમજો, તેનું મૂલ્ય ઓળખો અને પછી સમજણપૂર્વક તેમાં યોગદાન આપો. એટલે દાનમાં માત્ર ઉદાર હૃદય જ નહીં, જાગૃત બુદ્ધિ પણ જરૂરી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે આપણે કોઈને કંઈ આપીએ ત્યારે સામેની વ્યક્તિના સ્વમાનને ઠેસ ન પહોંચવી જોઈએ. દાન મેળવનારની આર્થિક પરિસ્થિતિ નબળી હોઈ શકે છે, પરંતુ તેનું માનવીય ગૌરવ આપણા જેટલું જ છે. જો આપણે દાન આપીને તેને અપમાનિત કરીએ તો દાનનો સાચો ભાવ નષ્ટ થઈ જાય છે. આ રીતે ભગવાને આહાર, યજ્ઞ, તપ અને દાન આ ચારેય ક્ષેત્રોમાં સાત્વિક, રાજસિક અને તામસિક સ્વભાવ કેવી રીતે પ્રગટ થાય છે તેનું વિસ્તૃત વર્ણન ભગવાને કર્યું.